મોડી સાંજનો હળવદમાં ડ્રામા ચાલે છે અને અંતે ખીલખીલ માંડવો થયો હોય એના જેવી વાત અત્યારે મિત્રો લાગી રહી છે. કારણ કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે એની ટીમ સાથે હળવદમાં આવ્યા હતા અને એમનું કહેવાનું એ થાય છે કે ધાંગધ્રા અંદર એક મોગલ માતાજીનું ઘરમાં જ મંદિર છે અને ત્યાં જે ફિરોજભાઈ નામના ભુવા છે એ લોકોને અંધશ્રદ્ધામાં દોરે છે, એ પાખંડ કરે છે, મતલબ કે લોકોને ઉલ્લું બનાવે છે. એટલે તેની ટીમ સાથે પોલીસના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાર પછી એમને શું વાત કરી હોય, શું કર્યું હોય એ કંઈ ખબર નથી કોઈને. કારણ કે 2 થી 5 મિનિટ સમય અહીંયા ત્યાં રોકાણા હતા અને ત્યાર પછી એની ટીમ સાથે વરી પાછા પોલીસ સ્ટેશન આવી ગયા. 2-3 કલાકના બાદ જે છે એ ભુવાને વરી પાછા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. જયંતભાઈ પંડ્યા અને જે આ ભુવા છે એની વચ્ચે વાત થઈ. જયંતભાઈનું કહેવાનું થયું કે ભાઈ આ નિયમોનો વિરુદ્ધ છે, ધૂણવું આ બધું, એટલે તમે હવે બધું બંધ કરી દેજો. તો વરી પાછા ભુવાનું કહેવાનું એ થયું કે ભાઈ લોકોની આસ્થા જોડાયેલી છે એટલે અમે લોકોને ના ન પાડી શકીએ, અને આવી બધી વાતો થઈને ભુવા નીકળી ગયા. જયંત પંડ્યા કહી રહ્યા છે કે ભાઈ અમે ફરિયાદ કરશું. આ બધી વાત જે છે મિત્રો એ બરોબર છે, આપણે માની છીએ. ત્યાર પછી આપણે ભુવા સાથે પણ વાત કરી, કારણ કે જે જયંતભાઈએ આક્ષેપો કર્યા હતા, જયંતભાઈનું જે કહેવાનું થતું હતું એ સવાલો જે છે આપણે ભુવાને કર્યા. ભુવાનું શું કહેવાનું થાય છે એ તમે પણ સાંભળો. પરંતુ ત્યાર પછી આપણી પણ ફરજ એ છે કે આપણા પણ થોડાક સવાલો હતા એ જયંત પંડ્યાને કરવા હતા આપણે. પરંતુ એમનું કહેવાનું એ થયું કે ભાઈ તમને મારે બાઇટ દેવાની જરૂર નથી. કારણ કે હું એવું માનું છું કદાચ કે જયંત પંડ્યા જે છે એના ચુનંદા પત્રકારોમાં અમે કદાચ નહીં આવતા હોય, કારણ કે એને જે આખી ટીમ લઈને જે બધા આવ્યા હતા અને આપણા જે સવાલો હતા, કારણ કે આપણી એ મિત્રો ફરજ છે, આપણે ભુવા છે તો એને પણ આપણે પૂછવું જરૂરી છે અને એને પણ આપણે સવાલો કર્યા અને તમે પણ સાંભળો. ત્યાર પછી આપણી ફરજ એ પણ છે કે આમને જયંતભાઈને પણ આપણે પૂછવું હતું કે ત્યાંથી તમને એવા શું પુરાવા મળ્યા કે શું એવા પાખંડ કરે છે, શું લોકોને ઉલ્લું બનાવે છે, શું કરે છે. એટલે આપણે એમને એ પણ આપણે પૂછ્યું હતું, પરંતુ એમનું કહેવાનું એ થયું કે ભાઈ એ બાઇટ મારે દેવાની કંઈ જરૂર નથી ને તમે ભુવાના પક્ષમાં છો. ને ખરેખર વાત એ છે, હું પણ મોગલમાંને માનું છું, એ વાત 100%ની છે, પરંતુ હું અંધશ્રદ્ધામાં માનતો નથી. તેની સાથે એ જે મંદિર છે હું આજે પહેલી વખત જ ત્યાં આગળ ગયો છું. પરંતુ જયંત પંડ્યાનું કહેવાનું એ થયું કે ભાઈ તમે ભુવાના પક્ષમાં છો. અમે કોઈના પક્ષમાં નથી હોતા, અમે લોકોના પક્ષમાં હોય છીએ. તમે સાચું કામ કરો તો તમારા પક્ષમાં, તમે ખરાબ કામ કરો તો તમારા વિરોધમાં અમે. આ વાત એક હકીકત છે. એટલે એમને સવાલો થોડાક આપણે કરવા હતા, પરંતુ એમને મજા ન આવી એટલે એમને બાઇટ ન આપી. પરંતુ બાકીના ચુનંદા એમના જે કંઈ પત્રકારો હતા એમને બાઇટ આપી, એ આપણી પાસે છે. એટલે જયંતભાઈ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો, ત્યાર પછી આ ભુવા શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો. ત્યાર પછી જયંતભાઈની બાઇટ આવશે એટલે એ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો. 13 વર્ષથી મોગલમાનું મેરુ પરથી આવેલા મંદિર છે અને માતાજી અંદાજે 550-600 દીકરા દીધેલા. તમારું નામ શું? ફિરોજ યુનિસભાઈ સંધી, હળવદ. અને 13 વર્ષથી ટૂંકમાં અહીં માતાજીનું સ્થાપન કરેલું. અને કોઈ પણ માણસ શ્રદ્ધાથી આવે, બાધા લઈ જાય એનું કામ થઈ જાય. કોઈ દોરા કે કોઈ ધાગા કરવામાં આવતા નથી. તો પછી કંઈ પૈસા લેવામાં આવતા હોય કોઈ શ્રદ્ધાળુ પાસેથી કે આવી કંઈ ખરું? કોઈ પણ એક 13 વર્ષમાં પ્રૂફ દઈ દે તો આપણે આ લોબડી કે ભેડીઓ માતાજીનો પધરાઈ દેવાની છૂટી. તો પછી એ કઈ રીતના એવી વાત કરે છે કે ભાઈ થતિંગને એવું કરે છે? કારણ કે આમાં પછી કઈ રીતના દાણાને જોવાના હોય, કોઈ માની લો કે આયા હોય શ્રદ્ધાળુને એને કંઈ વદાડ નહીં દીધો હોય તો પછી એ કઈ રીતના હોય છે? અઠવાડિયામાં હોય છે કે મહિને હોય છે? કઈ રીતના શ્રદ્ધાળુઓને બધાને બોલાવવામાં આવે? દર શ્રદ્ધા ઉપર આવે ને દર અઠવાડિયે આરતી કરીને આરતી ભરીને બધા વયા જાય. કોઈ પણ કંઈ લેવામાં આવતું નથી. પૈસા કોઈની પાસે લેવામાં નથી. એક પણ હોય તો એ પ્રૂફ કરીને જવાય ને, કેમને અમે વહી ગયા. કેટલાક લોકો અંદાજે દર્શન કરવા અઠવાડિયામાં તમે કીધું કે એક વખત આરતી કરો, એટલે આજ મંગળવાર થયો, મંગળવારે દર મંગળવારે આરતી હોય? હા, દર મંગળવારે 300 કેટલાક દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ આવે? 250-300 માણસ જમે. પછી એવું ખરું કોઈ દર્શન કરવા આવ્યા હોય, માની લો કઈ માતાજીએ માનતા રાખી હોય ને પછી એની માનતા પૂરી થઈ હોય તો એની પાસે પૈસા લેવામાં આવતા હોય કે આવું કંઈ ખરું? કોઈ પણ નહીં, એકય પણ નહીં. કોઈ પણ હોય તો એ પ્રૂફ કરી દે. ઓકે. તો પછી આજે જયંતભાઈ આવ્યા હતા ત્યાં માતાજીના મંદિરે, તો એમને શું તમને પૂછ્યું, તમને શું કહેવાનું થયું એમને? મેં પૂછ્યું કંઈક પ્રૂફ હોય તો આપો, મેં કંઈ લીધું હોય અથવા કોઈ મારી કોઈ ભૂલ હોય તો કહો કે ના કંઈ નથી, સાબિત કરી દો. એ કે તમે બંધ કરો ને એટલું કરીને વહી ગયા. એટલે એવું ખરું લોકોને અંધશ્રદ્ધામાં તમે દોરતા હોય, મતલબ કે કોઈ માની લો બીમાર છે અને અહીં તમારા ત્યાં આવ્યા હોય માતાજી અને પછી તમે કહેતા હોય કે ભાઈ દવાઈઓ બંધ કરી દો ને માતાજી ઉપર વિશ્વાસ રાખો ને સારું થઈ જશે, આવું કંઈ ખરું ભુવા? પેલા જ અમે કોઈ દવા લો ને પછી માતાજીને બાધા રાખો એવું જ કહું. હા, બરોબર, બીજું કંઈ કહેતા નથી. એટલે ટૂંકમાં એવી કોઈ અંધશ્રદ્ધા લોકોમાં ફેલાય કોઈ પણ નહીં. તો પછી જયંતભાઈ બધી એની ટીમ સાથે આવ્યા હતા, તો શું તમારી સાથે કંઈક વાત તો થઈ છે ને? કારણ કે ત્યાં આગળ 2 મિનિટ જ ઉભા રહ્યા.
જે મને સજા દેવી ને તે મને બીક જ નથી. મેં કોઈનું ખોટું કર્યું નથી, લીધું નથી. ગાયનું દૂધ પડવું, ભરો પોષણ કરવું, દૂધનો ધંધો કરવો. અને કોઈ પણ મને એમ કહી દે પ્રૂફ સહિત કે 5,000 લીધા પાટમાં, તેથી મારા ધર્મ રહ્યું પધરાઈ દેવું પડે. પૈસા કોઈ પાસે નથી લેતા. કઈ નહીં, રૂપિયો નહીં. તો એ શું જોઈને આવ્યો હતો ને કોના કહેવાથી આવ્યો હતો, બરોબર? અને એમનું કહેવાનું એ થાય કે ભાઈ અમારી સંસ્થા અંધશ્રદ્ધા દૂર કરે, આવા ભુવાની કઈ લોકોને ટૂંકમાં તૂટતા હોય, મતલબ કે એને અંધશ્રદ્ધામાં ધકેલતા હોય, તો લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું જે છે એ વિજ્ઞાન જાથાનું કામ છે. અને એમને આક્ષેપ તમારી ઉપર એ જ કર્યો છે કે ભાઈ આ 10-12 વર્ષથી આ કામ કરે છે, લોકોને અંધશ્રદ્ધામાં દોરવાનું. એ મોરબીથી રાજકોટથી આવ્યા એટલે વચમાં કેટલાય અનેક એવા જગ્યા આવે, નામ નથી પડતું. એ તો કમાણીજીની ઉપર કરે તો એને અહીંયા જવાય ને, કેમ અહીંયાથી બીવે હે, ડાઘા અહીંયા બીવે, હપ્તા આપે હે. તો તમારું શું કહેવાનું થાય? કારણ કે આજ મંગળવાર છે, તમે કીધું 250-300 શ્રદ્ધાળુઓ પણ આવ્યા છે, અને હમણાં અમે જોયું તો એમાં પણ કારણ કે ધર્મ સાથે જોડાયેલા છે બધા, એટલે લોકોને પણ ક્યાંક આસ્થાને ઠેસ પહોંચ્યું એવું આપણે માનીએ. કારણ કે બધાને આક્રોશ હતો કે ભાઈ અહીંયા આગળ તમે કેમ આવ્યા ને તમે આવું કેમ કરો છો ને. પેલા મુહૂર્તમાં તો પોલીસવાળા હતા અને જયેશ પંડ્યા બધાય બૂટ પહેરીને મંડમાં આવ્યા. એટલે આ હિન્દુ કહેવાય કે આ રાક્ષસ કહેવાય? એ જવાબ દો. બરાબર છે. તમારું શું કહેવાનું થાય છે? આ લોકો જે આયા હતા એ તમારી ઉપર જે આક્ષેપ કરે છે એને તમારું શું કહેવાનું થાય? હાવ ખોટો આપશે ને સાબુત કરી દે. એવું ખરું ભુવા કે આજથી હવે આ બધું બંધ કરી દો? ના, બેવાનું જ છે, અને મંગળવારથી બેવાના. હવે તો રાતે બેતા ને સવારથી ચાલુ કરવાનું. શું કહેવાનું થાય બોલો? અત્યારે હળવદમાં ધાંગધ્રા ફળિયા પાસે રહેતા ફિરોજભાઈ સંધી કે જેઓ મોગલ માતાજીના નામે મઢ રાખી અને દુઃખ દર્દ ધોવાનું કામ કરતા હતા. આજરોજ વિજ્ઞાન જાથાની ટીમ અને હળવદ પોલીસ સ્ટેશન સાથે રાખીને સ્થળ પર ગયા હતા અને લોકોના જોવાનું કામ અને દુઃખ દર્દ મટાડવાનું કામ કરતા હતા. તેમને અમે અત્યારે પોલીસ સ્ટેશને બોલાવેલ છે. હવે અમારો કાર્યક્રમ આ કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે. કોઈને ભય પ્રકોપ આપો, માતાજીના નામે ડર આપો, તે સંબંધી અમે કાનૂની કાર્યવાહી અને ગુનો દાખલ સંબંધી કાર્યવાહી કરી રહ્યા છીએ. જે અત્યારે જે ગૌશાળા કરી છે તે જમીન બાબતે પણ અમને જાણવા મળ્યું છે. તે સંબંધી અમે આવતીકાલથી તપાસ કરી અને કલેક્ટરને જાણ કરવાના છીએ. અને પોતાને ત્યાં 3 દીકરીઓ છે. 2 દીકરી પછી પોતે જાહેર દાણા નાખીને કીધું હતું કે મારે ત્રીજી મારે દીકરો આવશે. એ પણ વાત પોતાની જ પણ ખોટી થઈ છે. એમાંથી લોકોએ બોધપાઠ લેવાની જરૂર છે.